ખેડાના ગળતેશ્વરના ફતેપુરા ગ્રામ પંચાયતને દેશી દારૂના દૂષણને રોકવા ઐતિહાસિક નિર્ણય લીધો છે, જે પંચાયતે 5 દારૂ વેચનાર વ્યક્તિઓને તાત્કાલિક ધંધો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જો આ બંધને પાલન નહીં કરવામાં આવે તો તેમને મળતા તમામ સરકારી લાભો અટકાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે। જે ગ્રામજનોના આક્ષેપ મુજબ દારૂના દૂષણથી ગામમાં 40 થી 45 મહિલાઓ વિધવા બની ગઈ છે, જ્યારે 10 થી 15 યુવકો મૃત્યુના ભયમાં જીવવું પડશે તેવી સ્થિતિમાં છે। કડક દારૂબંધી માટે યોજાયેલી મીટિંગમાં સેવાલિયા પીઆઈ અને મામલતદાર હાજર નહોતા, પણ સરપંચે આગાહી કરી છે કે આવનારા સમયમાં જનતા રેડ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે। જે ફતેપુરા ગ્રામ પંચાયતનો દેશી દારૂબંધીનો ઠરાવ કરવામાં આવ્યો છે, જે દારૂ વેચનારોને તાત્કાલિક ધંધો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જે બંધીનું પાલન નહીં કરવાથી લાભો બંધ થશે અને ગ્રામજનોને દારૂના દૂષણથી વિધવા અને મૃત્યુ ભયગ્રસ્ત બચાવવામાં આવશે। જે ગ્રામ પંચાયત જનતાના રેડ કરવાની ચીમકી આપવામાં આવી છે। ગ્રામજનોમાં દારૂના દૂષણથી વિધવા અને મૃત્યુનો ભયગ્રસ્ત ટાળવામાં આવ્યો છે। જે પીઆઈ અને મામલતદાર હાજર ન હતા, પણ સરપંચે આગાહી કરી છે કે આવનારા સમયમાં જનતા રેડ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે। જે દારૂબંધી માટે યોજાયેલી મીટિંગમાં સેવાલિયા પીઆઈ હાજર ન હતા અને ગ્રામજનો પણ આક્ષેપ મુજબ દારૂના દૂષણથી ગામમાં 40 થી 45 મહિલાઓ વિધવા બની ગઈ છે, જ્યારે 10 થી 15 યુવકો મૃત્યુના ભયમાં જીવવું પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ કડક દારૂબંધી માટે યોજાયેલી મીટિંગમાં પણ સેવાલિયા પીઆઈ અને મામલતદાર હાજર ન હતા અને સરપંચે આગાહી કરી છે કે આવનારા સમયમાં જનતા રેડ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે। જે ફતેપુરા ગ્રામ પંચાયત દેશી દારૂબંધીનો ઠરાવ કરવામાં આવ્યો હતો, જે દારૂ વેચનારને તાત્કાલિક ધંધો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જે બંધીનું પાલન નહીં કરવાથી લાભો બંધ કરવામાં આવશે અને ગ્રામજનો દારૂના દૂષણથી વિધવા અને મૃત્યુ ભયગ્રસ્ત કરવામાં આવશે અને ગ્રામ પંચાયત જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી છે। બંધીનું પાલન નહીં કરવાથી લાભો બંધ કરવામાં આવશે। જે ગામમાં દારૂબંધીનું પાલન નહીં કરે તો તેના જે લાભો હશે તે બંધ કરવામાં આવશે। સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરપંચે આગાહી કરી છે કે આવનારા સમયમાં પણ જનતા રેડ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે। ફતેપુરા ગ્રામ પંચાયત દેશી દારૂબંધીને લઈને ઠરાવ કરવામાં આવ્યો છે। દારૂ વેચનારાને તાત્કાલિક ધંધો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યો છે। જે દારૂબંધીનું પાલન નહીં કરવાથી જે લાભો હશે તે બંધ કરવામાં આવશે અને ગ્રામજનો દારૂના દૂષણથી વિધવા અને મૃત્યુ ભયગ્રસ્ત બનાવવામાં આવશે। જે ગ્રામ પંચાયત જનતા રેડ કરવાની ચીમકી હાથ ધરવામાં આવી છે। જે ખેડા ફતેપુરા ગ્રામ પંચાયતનો દેશી દારૂબંધીને લઈને ઠરાવ કરવામાં આવ્યો છે। જે દારૂ વેચનારોને તાત્કાલિક ધંધો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જે બંધીનું પાલન નહીં કરવાથી તેમને લાભોની બંધ કરવામાં આવશે। જે ગ્રામજનો દારૂના દૂષણથી વિધવા અને મૃત્યુ ભયગ્રસ્ત બનશે। જે ગ્રામ પંચાયતમાં જનતા રેડ કરવાની ચીમકી હાથ ધરવામાં આવી હતી। જે ખેડામાં દૂષણથી વિધવા અને મૃત્યુ ભયગ્રસ્ત બનશે। જે ગ્રામ પંચાયતમાં જનતા રેડ કરવાની ચીમકી હાથ ધરવામાં આવી છે। જે ગ્રામ પંચાયત કામગીરી બચાવી રહ્યા છો દારૂબંધી કરવા માટે, એ બાબતે શું તમે પગલા ભર્યા અને શું કહેવા માંગો? ખાસ તો આ ટીવીના માધ્યમથી હું આજે જે કહેવા જઈ રહ્યો છું, બરાબર, એ પ્રમાણે મારું નામ મહેશભાઈ પૂનમભાઈ રાઠોડ, ફતેપુરા ગ્રામ પંચાયત સરપંચશ્રી। અમે છેલ્લા 3 થી 4 દિવસથી અમારા થોડાક વડીલો મને મળ્યા અને વડીલોના એમના પ્રેરણાથી મેં ગામમાં એક અગત્યનું કામ લીધું કે આ દારૂબંધીનું। તો પહેલા હું અમારા મામલતદાર કચેરીએ ગયો, કઈ મામલતદાર સાહેબશ્રીની એમની પરવાનગી લીધી ને એમને પરમાર મોહનસિંહ ખોડસિંહ પરમાર, મુકામ ફતેપુરા, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા છે। હાલમાં હું ફતેપુરા ગ્રામ પંચાયતની અંદર આવીને ઉભો છું અને આ ગ્રામ પંચાયતની અંદર ફતેપુરા ગ્રામની અંદર દારૂબંધીના માટેનો ઠરાવ કરવામાં આવ્યો। એના અનુસંધાને ટીવી ના માધ્યમથી મને પૂછવા બોલાવતો, એ માટે આવીને અત્યારે હું હાલમાં ઉભો છું। અને ગઈકાલે ફતેપુરા ગામની પંચાયતની અંદર ગ્રામ સભા દારૂ નિમિત્તે દારૂ ન પંચાયતમાં ઉભા છો, શું કહેવા માંગો છો? મારું નામ છત્રસિંહ ભાઈજીભાઈ બારૈયા, ફતેપુરા મુકામ, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા। હાલ જે અહીંયા આગળ ગ્રામ પંચાયતની અંદર દારૂબંધી અંગેની ગઈકાલે જો કે મીટિંગ થઈ હતી, હું હાજર નતો, બીમાર હતો એટલે, પણ ગઈકાલે મીટિંગ થઈ, જે ઘણું સારામાં સારી મીટિંગ થઈ અને આજે પણ અમને બોલાયા અને આ દારૂબંધી વિશે જે ચર્ચાઓ થઈ એ પરથી એમ કહીએ છીએ કે અમારા ફતેપુરાની અંદર આ પહેલ કરી છે
આ દારૂબંધી માટેની તે ખૂબ સારું કામ કર્યું છે અને આ બંધી થવી જ જોઈએ. કારણ કે આ જે દારૂ વ્યસનવાળા છે એ બધા જ લોકો પાછા પડી ગયા છે. અમે જે દારૂ નહોતો તે વખતે એ આગળના સમયે ભણી ભણીને નોકરીઓ કરી. અત્યારે કામગીરી બચાવી રહ્યા છો દારૂ બંધ કરવા માટે એ બાબતે શું તમે પગલા ભર્યા અને શું કહેવા માંગો છો? ખાસ તો આ ટીવીના માધ્યમથી હું આજે જે કહેવા જઈ રહ્યો છું, બરાબર, એ પ્રમાણે મારું નામ મહેશભાઈ પૂનમભાઈ રાઠોડ, ફતેપુરા ગ્રામ પંચાયત સરપંચ શ્રી. અમે